જીવન એટલે અસ્તિત્વ, નોકરી, થોડા પૈસા, થોડા સંબંધો, ગુજરાન ચલાવવાનો અનુભવ. આખું જીવન સ્વાસ્થ્ય, પૈસા, સંબંધ અને પ્રતિષ્ઠાની આસપાસ ફરે છે. એકને પકડવાનો પ્રયાસ કરીને બીજાને, પછી બીજાને અને પછી બીજાને. વ્યક્તિ ખૂબ જ દુઃખી થઈ જાય છે. અને જ્યારે તમે દુઃખી થાઓ છો ત્યારે ચારેય ગુમાવો છો. સ્વાસ્થ્ય, પૈસા ગુમાવો છો, પ્રતિષ્ઠા ગુમાવો છો અને સંબંધ પણ ગુમાવી દો છો. હવે આપણે જે કહી રહ્યા છીએ તે ક્રાંતિકારી છે. જીવન ઉજવણી છે, જીવન પ્રતિબદ્ધતા છે, જીવન શાણપણ છે અને જીવન સેવા છે. અરે વાલાઓ, આ ગ્રહ પર તમારી પાસે ખૂબ ઓછો સમય છે, તો આટલા બધા લોકોને તમે દુઃખી કેમ કરો છો? અને તમે પોતે પણ દુઃખી થાઓ છો. કોણે શું, ક્યારે અને ક્યાં કહ્યું એ બિલકુલ મહત્વનું નથી. જ્યારે જીવન પ્રતિબદ્ધતા, સંભાળ, સેવા, ઉજવણી અને શાણપણ પ્રાપ્ત કરવાની આસપાસ ફરે છે, ઉજવણીનું સર્જન થાય છે. માનવ ભાવનાને ઉત્તેજિત કરે છે, બીજાઓમાં અને પોતાનામાં ઉત્સાહ ફેલાવે છે. પ્રતિબદ્ધ રહેવું, સારું કરવા માટે પ્રતિબદ્ધ રહેવું, તે આ ચારની આસપાસ ફરે છે. ત્યારે પૈસા આવે છે, પ્રતિષ્ઠા આવે છે, સંબંધો સુધરે છે અને પછી સ્વાસ્થ્ય મજબૂત રહે છે. જે ઈચ્છતા હતા એ મળે છે જ્યારે એના પર ધ્યાન કેન્દ્રિત નથી કરતા.